સૌ આપણે એક દૂર દૂરથી પધાર્યા છે. આજે નવાપડા ગામની અંદર સંતો ભક્તો માટે બેસવા માટે પાણી, પીવા માટે પાણી, જમવા માટે ભોજન, કેટલી બધી કૃપા કરી, કેટલી દયા કરી. આપણે પણ કઈક આપણે કરતેલા ધંધો એ પણ આપણે છોડી બધા આવ્યા સંતો ભક્તો. આજ આપણને કોણ વાડું લાગ્યું? ભગવાનનું નામ. તો આવી રીતે સંતો ભક્તોની આજે સમજ આપણે ઘેર પડી છે, સમાજ બહાર પડી છે. આપણી સમાજ નહીં સુધરે ત્યાં સુધી સમાજ નહીં સુધરે. સંતો ભક્તો આને માટે હરેક સંતો ભક્તો દયા કરજો. આજે સભા હરિના નામની સંતો ભક્તોએ સભા રાખી. તો સભાની અંદર હરેક સંતો આપણે આયા છે લેવા માટે બી, આલવા માટે બી. આજ આપણે બજાર જઈ શેઠને પૈસા આપી, શેઠ આપણને વેપાર આપે. આજ આપણે સભામાં પધાર્યા છે. ફૂલું આપણું ગમે તેટલા ભગવાનને ચડાવું, ભગવાન રાજુની થાય સંતો. આપણી જે કઈક ભૂલ છે કરેલી આપણી, એ ભૂલ આપણે ભગવાનના શરણમાં નમસ્કાર કરીને અર્પણ કરી દેવાની. સંતો ભક્તો કે આજથી હું એમ નહીં કરું, આજથી હું આવું નહીં બોલું. કઈક આપણી ભૂલ છે, એ ભૂલ આપણે નહીં છોડીએ ત્યાં સુધી ભૂલ આપણને નહીં છોડે. સંતો ભક્તો બધા જ ધ્યાન રાખો. ગમે એવા આપણું થાય જવું, મોટા થાય જવું, છોટા થાય જવું, ગુરુ થાય જવું, ઘરોડા બી થાય જવું, સાધુ બની જવું, સવાદુ બી બની જવું. આપણી અંદરની જે વસ્તુ છે, બેટી છે, એને આપણે ના સુધારવું તો પણ આપણું આવાજનું ફેર આપણને કઈ કામ નહીં લાગે. સંતો ભક્તો આને માટે સબ સંતો દયા કરજો. હવે આપણે થોડીક વાર ભગવાનને બોલાવીએ અને પછી થોડી વાર આપણે સત્સંગ સાંભળીએ. સંતો ભક્તો બધાને બોલવાનું આંખ બંધ કરી. સ્વાહા
शिवाम शांति 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 હવે સંતો ભક્તો આપણ ભગવાનને શાંતિ આપી છે બહુ સારી બહુ પ્યારી શાંતિ આપણ ભગવાનને શા માટે આપી સંતો બધા ધ્યાન કરો બધા વિચાર કરો શાંતિ આપી આપણને જાળવા માટે શાંતિ રાખવા માટે હમણે કોઈ ગમે તે કંઈ થતું હોય શાંતિ રાખ શાંતિ રાખ આ શાંતિ આપણને મળી છે તો શાંતિ આપો રાખી નથી રાખતા સંત ભક્તો બધા વિચાર કરો જે કુદરતી કળા બનાવેલી છે ને એ ખાતી રહે આપણી હારું કોઈ જણ રોકાય નહીં આપણી રોકેલી રોકાય નહીં આપણને તરસ લાગે પાણી મળી જાય તો આપણી અંદર કોણ આવે શાંતિ સંત ભક્તો તો શાંતિ આવે તો હું પ્રગટ થાય સુખ બીજા વિચાર કરો જ્યાં શાંતિ આવે શાંતિ મળે તો હું પ્રગટ થાય સુખ તો આજ સુખ બધા જોતા હેડે છે આજ સુખ બધાને જોઈએ કોઈ બી કરો તમે ઊંધું કરો સીધું કરો જબર કરો ઓછું કરો વર્તું કરો આશું કરો ખોટું કરો આને માટે શાંતિ માટે હવે માણસની અંદર શાંતિ એક અશાંતિ અશાંતિ માણાની અંદર આવે પ્રગટ થાય તો માણાની અંદર શું પ્રગટ થાય દુઃખ હવે શું થાય હવે કેમ થાય આ વિચાર કરો સંત કે દુઃખ કોણ પેદા કરે આપણે પોતે કરી બીજો કને દુઃખ પેદા કરી આલે સંતો ભક્તો આ વાતને બધા વિચાર કરો અને વાતનું ધ્યાન રાખો કેમ કે આ ભક્તિ છે કીધું કે ભક્તિ મુક્તિ બેરે ભાઈ ભેદ બનાને ધૂળ ધાણી આપણી કરેલી ભક્તિ થાય અમે કેટલા બધા સંતો ભક્તો સમજાવવા માટે બોલ્યા તો આ આપણે પોતાની અંદર જે બધું કુદરતે આપી છે એ બધું સંતોને સમજવાનું છે અરે સંતોને જાણવાનું છે આપણે સંતો ભક્તો થાય અને આપણે નહીં સમજવું આપણે કદાચ નહીં માનવું પછી ભાઈ મન શાંતિ નથી રે અરે મન એમ છે રે ભક્તિને માથે નથી પડો ભગવાનને માથે બી નથી પડો અને ગુરુને માથે બી નથી પડો સંતો ભક્તો ગુરુ ગમ ભક્તિ ભાવ લગ 84 કદી બટે બધા વિચાર કરો આપણે બધું કરી રહ્યા આને માટે કરી રહ્યા છે આ ગુરુ આપણે શું આપ્યું ગમ આપી અને ભક્તિ આમાં ટકે ભાવ જ્યાં ભાવ છે ત્યાં ભક્તિ ભાવ છે ત્યાં ભોજન સંતો ભક્ત આપણી અંદર આ ભૂખ છે ભોજન આપણી અંદર અશાંતિ હોય એક જાતનું દુઃખ હોય ભોજન આપણે મોડા નાખતા આપણને કેવું લાગે કરવું લાગે સંતો ભક્ત
ભાવ વિના ભોજન કરવું લાગે તો ભાવ વસ્તુ આ ભગવાન ભાવની અંદર સમાયા છે ભગવાન કી કે છે જ્યાં ભાવ છે ત્યાં હું છે જ્યાં ભાવ નથી ત્યાં હું નથી એ ભોજન કે છે કે જ્યાં ભાવ છે ત્યાં હું છે ભાવ નથી ત્યાં હું નથી आज पानी पीवा का आपके अंदर भाव नहीं और आपको पानी पिए अपन पानी क्यों लागे संतो भक्तो आ बात ने हमजो बद्दा समझ लेवा माटे आया से अन समझने छोड़वा माटे आया से तारी मारी छोड़वा माटे आया से ये संतो के से तारी मारी करता साले जो संसार आपको संसार जाई लो नहीं जातो जी लो અને જાઈતી લો પણ આજ આપો રોકાયા આપો પુનાથી રોકાયા સંતો ભક્તો બધા વિચાર કરો આજ આપો કઈના ખાડામાં જાતેલા કેવા કર્મો કરતેલા આજ આપોને નરકનો રસ્તો સોળાયો કોને ગુરુ सड़कना रस्तो कोने बताइयो गुरु तो इदी वस्तु आज आपण कोई बतावी गुरु बतावे नंतर आपण आप्यो कोने आप्यो गुरु आप्यो શું કહેવાય મંત્ર તો આ મંત્રને આપણે ના સમજા કરો હું મંત્ર આપણા રૂપિયામાં રટન નહીં કરો હું એ મંત્રનું ગુંજન નહીં કરો હું તો આપણી અંદર ગુણ કાંઈ તો આવે संतो भक्तो बड़ा विचार करो असल करो बराबर करो प्रथम मंत्र आपने बोला के ओ हम बीजा मंत्र शो आवे के सो हम आपनो श्वास बाहर जाए अरे अंदर आवे संतो भक्तो इधर आप लोग का ध्यान रखने से बजा में सवाल बाहर जाए અને અંદર भी आवे એનો આપણે કોઈ ધ્યાન લાવી રહ્યા છીએ સવાલ ભોજન કરતા તો સવાલ ચાલ્યા કરે ચાલતા તો પણ સવાલ ચાલ્યા કરે ઊંઘતા તો પણ સવાલ ચાલ્યા કરે તો આપણી અંદર મંત્ર બહાર સવાલ જાય કે ઓ હમ કાળ આપો તમારા કર્તવ્ય ओ हम अंदर श्वास आवे करके सो हम આપણો શ્વાસ એક જ મંત્ર બે અંદર આવે બહાર જાય ओ हम सो हम तो देखो આ મંત્ર કરવાથી સંતો ભક્તો એમાં કેટલી શક્તિ તૈયાર થાય એ આપણે જાણવાની છે આ વાતને સમજવાનું છે અને લેવા માટે આવ્યા છે ખાવા પીવા માટે નથી આવ્યા દારૂ મારો કરવા માટે નથી આવ્યા સંત લોકો શું બતાવે કે ઓ હમ સોહમના જાપ જપી લો क्या करे जम मीनाओ तमने गुरु बलारे मतवाला आ जीवात्मा कभी योग लेवायो होय आज मंत्र जो तुम भोजन करता होय योग में कोई करे ये मां शक्ति नहीं के जीवात्मा पकड़ने चाहिए जाए कुदरती मंत्र में अंदर आती शक्ति से तो ये शक्ति जहाँ सुधी आपने आन कामे नहीं लगाड़ी ત્યાં સુધી આપણી અંદર આવો ગુણો કોઈ દલ મચે નહીં સંતો ભક્તો આપણે તૈયાર કરી આ કુદરતી તૈયાર કરી છે એમ કહેતું કે ઓમ સોમના જાપ જપી લો ક્યા કરે જમ વિનાઓ તમને ગુરુ મળ્યા મતવાલા તો આ ગુરી મત કાઢી અને આપણ મત આલીને સંતો ભક્તો આપણા કઈ ઘર રહેવા હતા आज भेड़ा थन बहाने मत कोने आई एक टांकी लाया टांकी बैसाखी लाया
કે કલાકાંતિ મળી આપણને આ બધા ધ્યાન કરો એમ ગુરુ શું કહે છે કે જીવતા મારો જીવતા મારવાની વસ્તુ કોણ આપણી અંદરની વસ્તુ છે અભિમાન કામ ક્રોધ લોભ લાલચ અહંકાર મન માયા મમતા રંગ રૂપ રાગ મારું તારું કેટલા આદમી પડ્યામાં ભરાય હરાવવા માટે જીવાત્મા એક અને પેલા આદમી કેટલા અનેક એ માટે ગુરુ આપણને મંત્ર આપે લાખો મંત્ર તમે કરો શાસ્ત્રના તમારો વાવ આંખો નહીં થઈ શકે હજી બી નહીં શકે શાસ્ત્રના લાખો કરોડો મંત્રો છે પણ આજ કઈ કરી શક્યા નથી પણ આ શરીર છે શરીરની અંદર કુદરતે વસ્તુ તૈયાર કરી તો આજે આ વસ્તુ પ્રગટ થઈ ઓહમ સોહમ ઓમકાર ઓમ નમઃ શિવાય આજ આપણે કેટલા સંતો ભક્તો આવ્યા અને કેટલા બેટા છે ગુરુ આપણે શું આપ્યું મંત્ર ઓમકાર ઓમ નમઃ શિવાય અડધો કલાક બેસો કે 1 કલાક બેસો આપણા ઘરોમાં કેવી કેવી દુઃખ હતું કેવી કેવી શંકા હતી દાખલની હતી ભૂતની બી હતી સોરની બી હતી સૌકારની બી હતી તો આપણું ગુરુ પાસે શું લઈ ગયા દુઃખ તો ગુરુ કીધું કે ભાઈ તારું દુઃખ અમે જ દે ચાલ હાથ દંડની ધોની કરજે કે નો દંડની કરજે અને ઓમકાર ઓમ નમઃ શિવાય મંત્ર કરજો તો 7 જન્મમાં રહેલો કરેલો પાપ હરી ગયો અને દુઃખ હરી ગયું અને સંકટ મટી ગયો તો આપણે એક ભાઈ સુધર્યો બીજો ભાઈ પૂછે ભાઈ તો કાં હાજરો તારા ઘરમાં આવું દુઃખ હતું આવું થાકેલું એટલે હું મહારાજ કન ગયેલો ભાઈ મહારાજ હાથ લઈને દોણે આલી ને મારું દુઃખ મટી ગયું મારી શંકા બી મટી ગઈ એ તીને ભાઈએ કહી એમ કરતે કરતે આજ આપણી કોઈને ઘેર ઘેર ઝૂંપડી આજ ધૂણી જાગી સંતો ભક્તો કેટલાક પૈસા લઈ વેસાતી લેવા ગયેલા પેલા પણ માંગવા ગયેલા આજ ઘેર ઘેર ધૂણી ચાલી આજ દાખલ ભાગી ગઈ તે શંકા કોઈ દાખલ ન કહેનાર કોઈ ભૂતનો શંકા છે આજ ભક્તિ ની હતી તે વખતમાં ઉનાળો આવે અને ભૂત આવતા ને ઝોપડા બી ઉડાડી દેતેલા એનો ખોળે પ્રત્યે પણ ઉડાડી દેતેલા આજકાલે ભૂત જાતા ભાળ્યો બધા વિચાર કરો ઉનાળા વગેરે ભૂત જાતા ભાળ્યો કે પેલો ભૂત જઈ ગયો ભક્તિ મુક્તિ આજ આપણી મુક્તિ આપણી સુધારી અને મુક્તિ આપણને મેળવી સંતો ભક્તો તો આજ ભૂત બી વાગી ગયા આજ ડાકીણ ભાઈ ભાઈ ની ભાઈ ક્યાં ડાકીણ છે અરે પોતાની માન બી ડાકીને કાઢેલા અરે ત્યાં ડોકરી કે નજર લાગી ગઈ છે અરે કઈ ખાઈ ગયા છે ડોકરી કહે દેખો માને કોઈ લગ્ની હતી કોઈ પાસે હતી આ વસ્તુ આવી પોતાના ઘેર તો આવી રીતની આજ ભક્તિ માતા આવી અને લાખો કરોડોનો આપણી હાથે વસ્તુ હતી આજ ઉડી ગઈ આજ સાફ થાય ગઈ કાયમને માટે કમાતેલા ધંધો કરતેલા 4 મહિના રોટલો ખાવાને મળતેલો સંત એક ઢોકળા કન જમીન લોકડો કમાતી લો 4 મહિના રોટલો ની મળતેલો આજ એક ઢોકળાની જગ્યાએ જીભ એના ભાગ થયા 20 અરે વધારે બી ખરા તો આ ઘેરે ઘેરે ધાન ઢગલા પડ્યા દેશી બી રહ્યા સંતો ભક્તો બરાબર છે ને
घेरे घेर धान भी खाई रहा अरे बेसी भी रहा एक जे तो के खाते नहीं फूटे खर्चे नहीं फूटे वहां को स्वर नहीं लूटे धन धन बड़े सवायो पायो जी मैंने राम रतन धन पायो आ देखो धन में धन आप प्रकट करी कोई भगवान आप घરમાં તો પેલો આટો વેચતા હતા તેના ઘરમાં તો દાણા વેચતા શીતરું લઈ આવતેલા સોર કોણ હતા આપણ આપો જ હતા તો આ તે વસ્તુ કામ ભાગી ગઈ અને ધાનના કેમ ઢગલા વહી ગયા આ તો પૈસો પણ હરેક લોકો પણ ભગત કન ભક્તાણીઓ કન છોકરા કન સોના કન બેટા કમાવા ગયેલા રૂપિયા લેવા ગયેલા કન માંગવા ગયેલા એ પૈસા કાંતા લઈ જાય આ વિચાર કરો કોણ આવ્યો કોણ લાવ્યો અને કોને આલી વસ્તુ બધા વિચાર કરો આની માટે કીધું કે મમતા મારવા શીખો મમતા ની મળે ત્યાંથી માણસને અવગતિ કરે ટકા મમતામાં મોટા થઈ કરતા ભક્તિની કરી આશા દિલની ભાઈ રે જોગને વેળેજી બહાર બનકો સંતો ભક્તો तो भक्ति करो हासा गिनती करो मान करो हासा गिनती मान करो आज अपने अंदर मान आदि मान राखी तो आपने बदा दौड़ता दौड़ता आया पहला डोका मान लगता पावागढ़ में कहीं मान कहीं 2 बार खाए कहीं छोकरों का भी खाए तो पागड़ी में घासो वाव देता कि हमारो दुख मटी जाए माँ हूँ तारे डोंगरे आदि दर्शन करवा કે માન છોડવા જતા સંતો ભક્તો તો આજથી માન આવી આપણે ઘેર આવી હતી આજ ઘેરે ઘેર માન આવી આજ માન આપણી અંદર આવી તો આપણે સુધર્યા નહીં તો માન મોટી કરો અભિમાન મોટી મત કરો અભિમાન ઘાલી હાલવા ઘણા આવે છે આદમી પણ સમજજો मानने स्वयं अभिमान घालिया घना आवे है आदमी आज भूमि पर तो इने बातें भक्तो संतो खरेखर मान राखो मान कर ले मायला तारा माय वाहन समझाड़ ले वाटे घोड़ो पड़ी गयो वाटुड़ा वीरा वाट घणी तेर वाट भी घणी आज वाट पूरी थाई से ने थाई वाट पूरी थाई से ने थाई आको जब वाटे वाटे खाली ले कि वाट पूरी थाई आको जब वाटे करे वाट पूरी थाई से मिठाई संतो भक्तो आदि बात में समझो धीरे 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 आप अपने ओको कि उसके मन में मारो और मींदो करो मन अपन काल जईस ये बदा विचार करो मन के काम मत करो संतो भक्तो मन एक पहरवा मांगे ओढ़वा मांगे ढेलो मांगे पेलो मांगे आपने सोची जाए कि भाई मारी पासे पैसा नहीं मन के जी काम मत करो छोड़ दो बस मन हो के कि हाँ मारे ही खा दे बस मन अपने हाथे जोर नहीं करे संतो भक्तो फिर पछेल कौन आवी ममता ममता आवे कोई शांति मांगे कोई खून मांगे कोई घेलो मांगे कोई पेलू मांगे आ भक्ता ने बेटे दे बापियो ताड़म पहरीन बटियो नकरम पहरीन बटियो गाम पहरीन बटियो पोगुम पहरीन बटियो आई कोने पहरायो ममता जी ममता ही पहरायो ने भक्ता ने थोड़ी खबर थी आई बकवा बापड़े उसकी लिया हो શું કામ લાગે સંતો ભક્ત તો એ વસ્તુ કે આપણે નહીં કરવું જોઈએ પહેલી બાજુ 15 કિલો અદમો 100 તાકડી એમ કહેતા ડોક્ટર કતીર કે હતેલું હાથમાં અને પગમાં એટલું કતીર ઉંચકી લી અને ઘટી દોડતી લ્યો और पानी भरवा भी जाती हो मतलब काम भी करती हो कति मुश्किल ही देखो कितनी दुख व्यक्ति ना आखिर कोना तो
પાપનો ખેલ. આ કથિર વાવા ગળે કઈ ના કામ કથિરને ઓળખી બી ગયેલો. આજ એ બધું વીતી ગઈ તો આજ લડે કોની હાથે કરે? તો એક સમય આજ ચાલ્યો ગયો. સંતો ભક્તો આજ સમય બદલી ગયો. આ તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, કિલો 2 કિલો સાંગી જે આવજો. સાંગી તમને એક ભૂખ લાગે ખાવા કામ લાગે, તરસ કદી લાગે પાણી પીવા કામ લાગે, દૂધ ખાઈએ કે શું કરવા કામ લાગે, પડી રહે ઘરમાં શું કામ લાગે? બધાને ઘેર શાંતિ પડી હોય, શાંતિ પડી, કોનું પડ્યું, પૈસા પડ્યા પણ શું કામ લાગે? એનું જેદાડ કામ લાગે જેદાડ એ કામ આવે. આપણને તરસ લાગે ને કદી રોટલો ખાઈ તો તરસ મટે, સંતો ભક્તો ને મટે. પાણી જોઈએ, ભૂખ લાગે રોટલો જોઈએ. તો આવી કળા આ સંસાર સાગરની અંદર આજ વસ્તુ પડેલી, આજ ભક્તિ મયા આવી અને આપણી પર દયા કરી અને આપણી પર કૃપા કરી. સંતો ભક્તો આજ આપણી કુળ કેવી હતી? આંધી હતી, લારે હતી, જરો વગરની, ખબર વગરની, અરે ભાવ વગરની, અરે ભૂખે મરતેલી, અરે દુઃખે મરતેલી. તો આજ વસ્તુ આવી તૈયાર કરી આજે જગાડ્યા સુતેલા, ભૂલેલા ની ભણાયા સંતો ભક્તો. તો આને માટે આજ આપણે બેઠા છે. આને માટે બેટા ભગવાન માટે. તો આજ બેઠા બેઠા એક નિયમ બાંધીને જાજો ભગત ભક્તાણીઓ કે માર 2 કલાક બેસવાનું ભગવાન માટે. આખી જિંદગી બેટા પણ ખાવા માટે, પીવા માટે, ખરીદ માટે, ભગવાન માટે નહીં બેટા. 2 કલાક બેસવું એ કોનો સંગ થાય? આપણો આત્માનો સંગ. ભક્તો બધા વિચાર કરજો. સાંજ સવેર 2 કલાક બેસવું એ આપણા આત્માનો સાથી. આ તો શરીર છે એ તો મીઠીમાં મળી જશે, કોઈ સાથી નહીં આવે. સંતો ભક્તો પણ આત્મા માટે દયા કરો. તમારી અંદર જીવ આત્મા છે ને એના માટે દયા કરો. 2 કલાક બેસો, જપ કરો, તપ કરો, ધ્યાન કરો. આ પૂરી મંત્ર આપ્યો એ મંત્રનું રટન કરો સાંજ સવેર બેઠે. એ આપણા આત્માનો સાથી. આત્મા ખુશ થાય કે આજ મને અવતાર મળ્યો, અરે પણ મને આજ ગુરુ મળ્યા. આજે ગુરુ મળ્યા, ગુરુ મને જ્ઞાન આપ્યું. આ શું કઈ વાતે જાતે લો, અરે હું કઈ વચ્ચે જાતે લો. એ કઈ આત્મા ખુશ થઈ જશે, આત્મા આનંદ આવી જશે. સંતો ભક્તો કાયા મૂર્તિ નાથું ગમે એવું ટોપાડ દઉં, સાંજે કોનું પહેરા દઉં, ખવાડ દઉં, પીવાડ દઉં, તાર એકદમ મીઠીમાં મળી જશે. એમ કહેજો કે मिट्टी मिट्टी से मिल जाना, पवन पवन से उड़ जाना, नहीं करना अभिमान. अभिमान કોણ કહેવાય? બધા વિચાર કરતો મારું 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 મેં હું. શું કહેવાય? અભિમાન. હે ભગવાન તારું, ભગવાન તારું, હે પ્રભુ દયા કરજો, હું તમારું બાળક છે. આપણે આપણ કોને બનાયા? આપણે પોતે બન્યા. સંતો ભક્તો બધા ભક્તોને વિચાર કરો, આપણ બનાયા કોને અને હાના બનાયા અને કોને બનાયા? આ જેવી મૂર્તિ ઘડવા માટે કોઈ વાહનો વીજળી પહોળી દાતેલી છે? આ ઘડવા માટે કોઈ કુતારથી લોહાર કુમાર છે? કઈ આ મૂર્તિ તૈયાર કરવા માટે કોઈ કારીગર ખરો? એ બનાવવા માટે લાકડું છે, પથ્થરો છે કે માટી છે? આ મટી હાની બનાવી, મૂર્તિ હાની બનાવી?
બધા બરાબર ધ્યાન કરજો. આનંદ આવી જાય કે વાહ રે વાહ, આપણા ભૂલેલા હતા, આપણા આંગા હતા, આપણા આંગા હતા. તો ભક્તિની અંદર આટલી શક્તિ છે. તો આ દેહી કોને બનાવી? સંતો ભક્તો. બાપ બીજ માં ખાન. આ ખાન કોને બનાવ્યું? માન બી ખબર નહીં મળે. આજ માન પૂછો તો પણ માન આવડે બનાવતા? નહીં આવડે. મા ખાન બાપ બીજ સંતો ભક્તો. આ કળા કોને તૈયાર કરી? કારીન કરી. घेर घटूलो घेर खानियो पर घर किसान क्या गाते. घेर घेर वस्तु तैयार करी भगवाने. मान की खबर नहीं होती, बात की खबर नहीं હોય. देखो બધાનો કલર કેવો ભગવાને પીળ્યો. તો ડબલા છે કલર માટે. એકનો કનો ઊંચો, કનો જાડો, કનો પાતળો, કનો કાળો, કનો ગોળો. અનેક પુરુષો બધાના રૂપ અલગ અલગ, રંગ પણ અલગ અલગ, રૂપ પણ અલગ અલગ. આપણે કીધેલું કે મને આવો રંગ આજે ભગવાન આવું રૂપાળ મને બનાવજે. આપણે કીધેલું પહેલા ભગવાન પાસે કંઈક માંગેલું આપણે નહીં માંગીએ. એ પણ કુદરતે કેવી કળા તૈયાર કરી અને આની ભૂમિ પર આગ મૂકી દેતી, આગ છોડી દેતી. અંદર બેઠો છે ઘરનારો. આવે જાવે હરી નજરી ની આવે. નિત નિત કરે સવારી. તમે બધા કહો કે મારો જીવ પણ તમારો જીવ તમને મામલો પેટો નહીં મળ્યો. પાણી જેવો છે, પવન જેવો છે. એક કારીગર આને કોઈ જીવ તમારો. બધા વિચાર કરો. કોઈને કેરેલે મત ચાલજો, ધ્યાન કરીને ચાલજો. જીવ આત્મા બધાની અંદર બેઠો. ઘરના એક કોઈ બીજો નતા. 9 મહિના લાગ્યા એક મૂર્તિ બનાવતા. તો મામૂલી આપને સમજતા હોય. જો માસ તૈયાર કરી પ્રથમ તેને શું બનાવ્યું? હલ્દી બનાવી. માના કાનમાં મામની ખબર નહીં મળે. હલ્દી બનાવી તૈયાર કરી ફેર શું બનાવી? નસ. नस की हड्डी जोड़ देती. हड्डी जोड़े फिर भगवान को बनायो मस. तो हड्डी नस અને મસ જોડ દેતી. फिर भगवान સાંભળું બનાવી તૈયાર કરીને બધું ટોપી દેજો. નારી કેટલી બનાવી? 900. તો 900 નાળી. 300 નાળીમાં શું ચાલે? વાયુ. 300 નાળીમાં શું ચાલે? ખૂન. 300 નાળીમાં શું ચાલે? ગંગા. સંતો ભક્તો બધા વિચાર કરો. ગંગા ચાલે ગંગા. આ તમે બધા બધા શું ક્યાં કરજો ને? પાણી આયા કરે. એનો લીંબુનું સાદું સાવતો હોય. આપણું બધા બાદ આપણા મોંમાં પાણી ખાવ આવી જાય. એ પાણી પણ આખું ભરેલું છે? ના ડાબરી છે કે કોઈ વાસણમાં ભરી મેળ્યું છે? ધ્યાન કરો સંતો ભક્તો. ધ્યાન કઈ કરવા છે? ગુરુ પોતાની અંદર ધ્યાન કરો. ધ્યાન તમારી અંદર છે અને કુદરતી કળા બનાવી તમારી અંદર છે, કોઈ બહાર નથી. બીજા પૂછો તો બીજો શું કરે આપણને? તો આવી વસ્તુ છે સંતો ભક્તો. ભય ઘાલનારા લાખો મળે પણ ભેદ ઘાલનારો પહેલો મળે લાખોમાં કોઈ. આ જાતિ કોમાં જગાડી વસ્તુ છે અને જાતિ દેખાય આપણા દેહને. આપણી બુદ્ધિ કાં હતી કાં ખાલી ગઈ, કોઈ પત્તો નહીં લાગ્યો. આજ કાં હતા કાં આખું બતા અને શું કરતેલા શું કરી રહ્યા. ગુરુ લાખો કરોડોમાં આ ભૂમિ પર છે. કોઈ નથી એવું નથી. પણ ગુરુ આપણ ભાગ્ય લાખમાં મળશે.
આપણી સબરી જીતી, આખા જગતનો પાપ હર્યો, સબરી માતાએ ભક્તિ કરી. બીજો યુગ વાજ્ય જીત્યો, ચોરી કરી, સિંગાળી કરી, પણ તપ કર્યું, હદ વગરનો તપ કર્યું, ભાન ભૂલી ગયો. પછી ભગવાને કહ્યું, વાહ બેટા ધન્યવાદ. અવસર આજે કોને વાલ્યા, ત્રીજો અવસર કોને આવ્યો, એકલવ્યા. એને પણ હદ વગરનો તપ કર્યું અને એ યુગ જીત્યો. આ છોટા યુગની વારી આપણને મળી. સંતો ભક્તો બધા ભૂલી નથી જાજો, આ છોડી નથી જાજો. આજે સંતો કરી ગયા અને અવસર જીતી ગયા અને અવતાર જીતી લીધો. મરણ દ્વારા મટી જાય, તારું મારું મટી જાય, મારું મારું કઈ મરી જાઉં ફેર. એમ કરતા ભગવાન તારો, ભગવાન તારો એમ કરતો કરતો જે આત્મા છોડે તો કા દવા હે ભગવાનના હાથમાં લાશે. કાલ આજે ભગવાનના હાથમાં કે વાહ બેટા ધન્યવાદ. લાખો જીવો નરકમાં ગયા તો મારી પાસે આવ્યો ત્યારે આપણો જીવ આત્મા શું કે છે, ભગવાન મને ગુરુ મળેલા, આ રસ્તો મને છોડી બતાવ્યો. હું આંધો હતો, હું ઈંડારે હતો, હું અણજાણ હતો. એમ કરી ભગવાન શું કે છે, વાહ રે વાહ બેટા ધન્યવાદ, તારું ધન્યવાદ, તારા ગુરુનું બી ધન્યવાદ. એમ કઈ પોતે ભગવાન આપણા જીવાત્માને આશીર્વાદ આપશે. સંતો ભક્તો આના માટે દયા કરજો, ભક્તિ કરજો, ભૂલી બચી જાજો, ભક્તિ મત કરજો, ભક્તિ કરજો, ભૂલેલી મત કરજો, ધ્યાન વાળી કરજો. એમ કીધું કે ધ્યાન ધરી સાંભળજો, ઓળમાં લેજો, ભૂલી મતી જાજો. શ્વાસ કરજે છે 2 કલાક પૈસા નહીં લાગે તમે હો, પણ બીજા આત્મા જયેલા તમને કામ લાગે કે 2 કલાક બેઠેલો મારા જીવ આત્માને આગે આવીનું બૂમ એ પકડી જાય. આપણો ટેમ નેમ અને ટીમ 2 વસ્તુ તો નબા મત રહો. ખાતે પીતે નબારો કોઈ વાંધો નહીં, પણ સાંજ અને સવેર જોટાએ નેમથી માર 2 વચ્ચેમાં કામ પચી ગયું. પેટ માટે આપણો જપ ફૂટાઈ ગયો છે. ધંધો કરે, મજૂરી કરે, ખોટું બોલે, જૂઠું બોલે, અનેક અનર્થો કરી જાય, પણ સાદું પેટ નહીં ભરાઈ ગયું કઈ ના. તો આપણી આથી ગુરુ આપણને આપી છે. સંતો ભક્તો ભૂલી મચી જાજો. ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો બધા ભક્તાઓ ખરેખર જરૂર પધારજો. સતગુરુ